બુદ્ધિને જ સ્પર્શતું સત્ય જો રૂપાંતરણ કરીને નથી જ બનતું, તો હૃદયને સ્પર્શી જતું સત્ય રૂપાંતરકારી બન્યા વિના નથી જ રહેતું. સંભળી ઉડતી હોય છે આકાશમાં, પણ એની નજર જો જમીન પર પડેલ મરદડા જ શોધતી હોય છે. તો ચકોર પક્ષી હોય છે ભલે જમીન પર, પણ એની નજર તો આસમાનમાં ઉગેલ ચાંદ પર જ મંડરાયેલી હોય છે. વાંસળી ગમે તેટલી કિંમતી ભલે ન હોય, પણ મૂલ્યવાન જો ફૂંક જ હોય છે. તો બુદ્ધિ ભલે ને ગમે તેટલી ધારદાર હોય, પણ મૂલ્યવાન તો હૃદયની લાગણી જ હોય છે. દુર્જનનું ઉત્થાન જો ચર્ચાનો વિષય નથી જ બનતું, તો સંતનું પતન મૌનનું વિષય પણ ક્યાં બન્યું રહે છે? સાવધાન! મોર ગમે તેટલું ખરાબ જીવન જીવે તોય એ જો ડુક્કર બની જતો નથી, તો પવિત્રતમ જીવન જીવતા રહ્યા પછી માણસ પરમાત્મા બની ગયા વિના ક્યાં રહે છે? ગધેડો ગમે તેટલું સારું જીવન જીવે તોય એ જો ગાય બની શકતો નથી, તો ખરાબ જીવન જીવતા રહીને માણસ શૈતાન બની ગયા વિના ક્યાં રહે છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.